આજે હું તમને એક એવો વિડીયો બતાવવા જઈ રહી છું જેનું નામ છે જે અનોખી ચીજ આપણે બનાવીએ છીએ કે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવું રિફ્રેશિંગ જ્યુસ કે રિફ્રેશિંગ શેક એટલે કે પાન શેક અથવા તો તમે આનું નામ પાન જ્યુસ પણ કહી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો હું તમને તેના ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે એની સામગ્રી બતાવવા જઈ રહી છું. અહીંયા આપણે ચેરીઝ લીધી છે, પછી ખજૂર છે, આપણે તૂટી ફૂટી છે, ધાણાદાર છે, વરિયાળી છે, બરફ છે અને પાન છે અને ગુલકંદ છે અને દૂધ છે. તો હવે આ બધી તેની સામગ્રી છે. તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં લઈશું અને તેનું ગ્રાઇન્ડ કરીશું. અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેવી વરિયાળી લઈએ છીએ. પછી આપણે તેમાં અડધી ચમચી જેવી ધાણાદાર નાખીશું. પછી આપણે અડધી ચમચી જેવી તૂટી ફૂટી નાખીશું. અહીંયા આપણે અડધી ચમચી ખારેક નાખીશું અને ચેરીસ તો આપણે ઉપર ડેકોરેટમાં લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા પાન લઈશું. જે આપણે પાન ખાઈએ છીએ તે પાન અહીંયા આપણે લઈએ છીએ. તો તેને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરીને લેશું. અહીંયા હું 3 થી 4 પાન લઉં છું. તમારે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધતા તમે તમારી રીતે કરી શકો છો. ઓકે, હવે આપણે તેમાં દૂધ નાખીને પીસશું, ગ્રાઇન્ડ કરીશું. તો હું અહીંયા અત્યારે પહેલાં થોડુંક દૂધ નાખું છું અને આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે 1 ચમચી જેવું ગુલકંદ નાખીશું. ચલો, હવે આપણે સર્વિંગ કરશું. તો ચિલ્ડ કરવા માટે આપણે અહીંયા 4 થી 5 પીસ બરફના નાખીએ છીએ. અને હવે આપણે જ્યુસમાં સર્વિંગ ગ્લાસમાં નાખીએ છીએ. અને ઉપરથી આપણે તેમાં 2-4 તૂટી ફૂટી અને ચેરીઝ મૂકીને આપણે સર્વ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય બાય.